ભારત અને પાકિસ્તાન વચ્ચે ટોટલ 4 યુદ્ધો થયા છે. દરેક યુદ્ધમાં પાડોશી દેશ પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો છે. 1947-48 ના યુદ્ધમાં પાકિસ્તાનનો કાશ્મીર કબજે કરવાની યોજના હતી, પણ તેમાં તેઓ સંપૂર્ણ નિષ્ફળ ગયા. 1965 ના યુદ્ધમાં પણ તેઓની કારમી હાર થઈ હતી અને 1971 ના યુદ્ધમાં તે 2 ભાગમાં વેચાઈ ગયું અને બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું. અને 1999 માં તે એટલા ખરાબ રીતે હાર્યા કે તેને પોતાના સૈનિકોના મૃતદેહોને પણ સ્વીકારવાનો કે ઓળખવાનો ઇનકાર કરી દીધો હતો. પહેલગામમાં થયેલા ક્રૂર આતંકવાદી હુમલા બાદ હવે બંને દેશો વચ્ચે ફરી એકવાર સંઘર્ષની શક્યતાઓ થવા લાગી છે. આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઉભો થાય કે જો બંને દેશો વચ્ચે યુદ્ધ થાય તો પાકિસ્તાન કેટલા સમય ટકી શકે? મિત્રો, ભારતની વાત કરીએ તો ગ્લોબલ ફાયર ઇન્ડેક્સ 2025 મુજબ ભારતીય સેના વિશ્વની સૌથી શક્તિશાળી સેના છે, જેમાં 14.55 લાખ એક્ટિવ સૈનિક અને 11.55 લાખ અનામત સૈનિકો રાખેલા છે. ભારત પાસે 4,714 ટેન્ક અને 1,51,248 શસ્ત્ર વાહનો છે અને 3,243 તોપો છે. ભારતના અર્ધલશ્કર દળમાં 25.27 લાખ સૈનિકો છે, જે આંતરિક અને બાહ્ય બંને પ્રકારના ખતરાઓનો સામનો કરવા માટે સક્ષમ છે.